ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? બધા મજામાં છો? સવાર પડી ગઈ છે, સવારના લગભગ 9 થઈ ગયા છે અને અમે આવ્યા છે ખેતરમાં. એક પટેલ કાકા છે, એમના ખેતરમાં આવ્યા છે. એમના ભીંડાની વાડી છે, ભીંડા કર્યા છે, પણ પાણી ચાલુ છે એટલે અમે ખેતરમાં આવ્યા છે તમાકુના ટાટિયા ધોવા માટે. અહીંયા તમાકુનું બી કામ થાય અને ભીંડાની વાડી બી કરી છે, ભીંડા બી વીણાય. ભીંડા ગાઈસ થઈ ગયા છે, મસ્ત ઝીણા ઝીણા ઝીણા, દેખો કેટલા બધા લાગ્યા. ને ભીંડાની અંદર પાણી ચાલુ છે. કેટલી મોટી ભીંડાની વાડી કરી. દેખો ગાઈસ પાણી ચાલુ છે, ટાટિયા ધોવાય છે. મમ્મી નાય છે, પાણી હોય છે. મસ્ત વાડી છે ખેતરમાં. આ મસ્ત ગુલમોહર છે અને આનું તો મને નહીં ખબર. ગુડ મોર્નિંગ. કઈ આવ્યો નાવા ખેતર? દેખો ગાઈસ, અહીં તો બધા કામ કરે ને એટલે ખાવા પીવાનું કાગળિયા નાખા. ગુલમોહર તો દેખો ગાઈસ કેટલો મસ્ત થયો છે. ત્યાં મસ્ત ગુલમોહર છે ત્યાં. ગાઈસ બાજરી થઈ ગઈ છે, આખી ભીંડાની વાડી છે. ભીંડા અંદર વીણે છે, અડધા તમાકુનું કામ કરે છે. આ બાજુ બાજરી છે અને આ એમની ઓળી છે. મોટર ચાલુ થાય ને બરોબર, ને આ બધા તમાકુનું કામ કરે છે. મસ્ત ઝાડ છે, ઠંડક ઠંડક આલે. દેખો ગાઈસ બધા ભીંડા વીણવાના ચાલુ છે, પણ પહેલી વારના વીણે છે તે ખજૂરી લાગી છે આંટીમાં. અને હું કૂતરાય અહીં તો સર દીખાઈ લાગે મને તો. વીણે ગયા, બધા નાસ્તો કરવા બેસી ગયા છે. ખજૂરી લાગતી હશે ને? પેકિંગ જ કરી દીધા. તમાકુ ના મોણ, પેલા ભીંડા ના મોણ બધા. નંસુ ચલો. પાણી ચાલુ છે, પાણી જાય છે અને અમે જઈએ છીએ ઘરે. બહુ તાપ લાગ્યો, 10 નહીં થયા તોય લાગ્યો. હજુ તો 9 જ થાય છે, પણ 6 વાગ્યાના માણસ બધા ખેતરમાં આવી જાય ભીંડા વીણવા. અને આ બાજુ તમાકુનું કામ કરે અને આ સાઈડ ભીંડાનું કામ. ભીંડા થઈ ગયા છે એટલે આજે પહેલી વાર વીણાયા છે. અને હું ને અંશુ તો ના આવ્યો ધધુડા પર. અહીંયા ને એકલો નયો નહીં આવ્યું. એમાં અમે ચાલતા ચાલતા ઘરે જઈશું. ટાટિયાના ધોવાઈ ગયા તો મમ્મી એમ ઘરે જતા રહ્યા. ગાઈસ આ ભંડાર છે અને ડાકોર જવાનો રસ્તો.
અને આ જવાનો રસ્તો ઘર તરફ, એટલે અમે ઘરે જઈશું. નહીં ખોટું? ગાઈસ ઠંડુ વાતાવરણ આવ્યું. અમારા રસ્તાની જે ગલી આવે છે ને ઠંડી છે. જો ત્યાં પેલા અને શું કહે છે, આ બાવળિયાનું નામ અમારી ગુજરાતી ભાષાની અંદર અમારા ગામમાં તો એને ગાંડો બાવળિયો કહે છે. અને પેલો જે બબૂલ કહે છે, આ એ બબૂલ નહીં પણ હા ગાંડો બાળાની હોય અને કાંટા બહુ મોટા મોટા હોય. ઘેર આવી ગયા ગાઈસ. અમારા અડધી સીતોડી તો હુકાઈ ગયા. અમાર દેખો ગાઈસ, અમે આવ્યા છીએ ગામમાં. વડ છે ને, ગામમાં નહીં, આ વડ કેટલો બી જૂનો હશે. અહીંયા અંશુના એટલે આયુ અંશુના પપ્પા વખતનું નાનપણમાં એ લોકો અહીંયા બહુ જ રમતા હતા. એ લોકો કેટલો ફાઇન વડ છે. લગભગ 100 વર્ષ જૂનો આ વડ છે. એટલે આ વડના ફાયદા માટે અમે અહીંયા પેલું એ લેવા આવ્યા હતા, એનું દૂધ પગના ઘૂંટણને લગાવવા માટે. કેવો વડ છે કે 100 વર્ષ જૂનો વડ છે. એ તો નાના મોટા બધાય મોટા થયા. અહીંયાના પપ્પા, એની ફોયો એ 100 વર્ષ જૂનો એટલે. પણ અહીંયા પહેલાં એવું કહેતા અમે અહીંયા જ રમી રમીને મોટા થયા છે. કેટલો જૂનો વડ છે ગામનો. એટલી ઠંડક, એટલું સરસ લાગે ને. દેખો પાણી બી એ બાજુ તો ચાલુ છે બાજરીની અંદર. અને આ તલાવ છે. તલાવ તો બહુ ઊંડી છે. પહેલાં એ લગીને પાણી આવતું હતું. આ બધા પગથિયા દેખાય ત્યાં લગીને. જ્યાં તો ઊંડું જતી હતી, બહુ જ ઊંડી તલાઈ છે. ત્યાં બેસવાની જગ્યા ઠંડક. બપોરે આમાં એસીની જરૂર ના પડે. તો વડ જ એસી છે. વડના મૂળિયા કેટલા લગીને છે. મસ્ત નહીં વડ? પણ ગામ બી બહુ સરસ છે. અને આ ગામનો કૂવો છે. કેટલો સરસ કૂવો, મસ્ત કૂવો છે. બહુ જૂનો કૂવો છે. હું તો બહુ ટાઈમ આવી નહીં, પણ જૂનો વડ કૂવો. પણ આ કૂવો તો ગાઈસ આમ બધાને ગંદો કરી મેળ્યો છે. બહુ ઊંડો કૂવો છે. કેટલો ગંદો કરી મેળ્યો. આ બહુ જૂનો કૂવો. એ જૂનો આ વડ છે અને આ પેપર છે. અહીંયા વડ એટલે પુરુષ, પેપર એટલે સ્ત્રી, બે પતિ પત્ની. આના ટાંકી પાણી પીવાનું. અમારે અહીંયાથી પાણી આવે ગાઈસ. ગામની ટાંકી છે ને, અહીંયાથી ગામમાં જવા અને અહીંયાથી ડાકોરે જવાય. જો આ ટાંકી પાણી પીવાનું, ચોખ્ખું પાણી, સરસ ગામનું. અમારું ગામ સુંદર છે. ગામનું મંદિર કેટલું મસ્ત. ચોથું પાંચમું ખેતર. રેલવેથી નજીક જ છે આ રેલવે અને અમારું ખેતર. અને અમારી બાજુ અને આ છે અહીંથી ખેતર. આ હું તો બહુ ટાઈમ પછી આવી, લગભગ 1-2 વર્ષ જેવું થઈ. બાજરી થઈ ગઈ છે.
એ અમારું ખેતર છે અને અહીંથી જવાનું બીજા ખેતર. અંકિત ચાલ્યા જાય છે. તો ગાઈસ અમારા ગામની રેલવે નજીક આવી ગઈ, રખિયાલ રેલવે. અને બીજી આગળ રેલવે છે, પછી ડાકોર રેલવે નજીક. દવાખાનું છે.